જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? જો કે આપણા વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય. અને હવે હું તમને આગળ બતાવું છું. આપણે આવ્યા દ્વારકા, તો પહેલાં તો આપણે આ ગોમતીજીના દર્શન કરાવવું અને ત્યાં પક્ષીજી છે એને આપણે ગાંઠિયાને એવું ખવડાવી છે. તો એના નજારો તમને બતાવું. જોઈ લો કેવા સુંદર પક્ષી છે. અને હવે આવી ગયા છે મિત્રો આપણે હોટલે આવી ગયા. ત્યાં હવે તૈયારીઓ થઈ ગઈ છે ધજા ચડાવવાની. અને આપણે ધજા ચડાવે છે અટાણે એક ભાઈ છે કાનભાઈ, તો હું એને પણ તમને બતાવીશ. અને હોટલ કઈ છે એ હું તમને બતાવી. અત્યારે આપણે આ બધા વડીલો ઊભા છે અને આપણા મિત્રો ઊભા છે આમાં, ભાઈબંધુ આપણા. હું તમને હમણાં બતાવું ભાઈબંધુને. આ બધા ભાઈબંધુ છે આપણા, બરાબર. અને બાકી તો હવે રાસ ચાલુ કરી દીધો હે કૃષ્ણ ભગવાનનો. જય દ્વારકાધીશ. અને મોજમાં જો ઊભા છે અને રાસ ચાલુ છે ને વચ્ચે બેન ધજા લઈને ઊભા છે. આપણે જે ધજા ચડાવવાની છે એ ધજા લઈને ઊભા છે, તો એના દર્શન કરી લેજો મિત્રો. અને આ હોટલ છે આપણે, હોટલ સુંદર પેલેસ, એ હોટલ રાખેલી છે. એ તો આપણે અટાણે હોટલના ગ્રાઉન્ડમાં છે અને રાસ હાલે છે. આ ધજા છે, આ ધજાના દર્શન કરી લેજો મિત્રો. કેમ કે આવા દર્શન બીજી વખત કરવા નહીં મળે. લાઈવ છે દર્શન. તો અને એ કાળિયા ઠાકરના, જય દ્વારકાધીશના ધજાના દર્શન કરવાના છે. અને આપણે જે વ્યક્તિ ભાઈ ચડાવે છે ધજા, એ વ્યક્તિનું નામ છે કાનભાઈ. અને હવે હું એને બતાવું. આ જો આ કાનભાઈ, આ પોતે કાનભાઈ છે ચશ્માવાળા. ને એ ધજા જે ચડાવે છે દ્વારકાધીશની. તો અમે બધા આવ્યા છીએ. અને અત્યારે વાગ્યા છે 9, સાડા 9, 10 જેવું થઈ ગયું છે. તો હમણાં જો ધજા લઈને અહીંથી જવાના મંદિરે. તો આ રસ્તામાં જાય છે, ધીમે ધીમે હાલ્યા જાય છે ધજા લઈને. અને વાં બેન પાર્ટીને બધા આવે છે. અને આગળનો નજારો તમને બતાવું. આગળ બધા ભાઈઓ હાલ્યા જાય છે, આપણા ભાઈબંધુ બધા. અને હવે આવી ગયા છીએ આપણે દ્વારકાધીશના મેન ગેટને મંદિરે, મેન ગેટને સામે. હવે મંદિરની સામે આ મંદિર તમને બતાવું દ્વારકાધીશનું. તો જોઈ લ્યો મિત્રો અને દર્શન કરી લેજો. એને ધજાના દર્શન કરી લેજો. અને આ આખું મંદિર છે મિત્રો. અને નીચે બેનો રાસ રમે છે. તો અત્યારે આપણે મિત્રો બહુ મોજમાં છે. કેમ કે આપણે દ્વારકાધીશની ધજા ચડે છે એટલે જો કે હર કોઈ માણસ મોજમાં જ હોય. જોઈ લ્યો બધાનું આવતું મોટું છે એટલે આમ બધા મોજમાં જ આવી ગયા છે. અને ઝરમર વરસાદે થોડો પડે છે. ઝીણો વરસાદ પડે. હવે આપણે છે ને આ તમને લાઈવ ધજા ચડાવે છે અટાણે, એના દર્શન કરાવું. પહેલાં તો આ બે ભાઈઓ ધજા ચડાવવા ગયા છે. અવળો પવન લાગે ને મિત્રો, તોય છતાં ત્યાં ધજા ચડાવે છે. આ તમને બહુ દેખાતું નથી. એ પહેલાં તો જૂની ધજા હતી ઉતારી લીધી ને હવે નવી ધજા જો બાંધે છે. અને ત્યાં બધું કમ્પ્લીટ કરે છે. તો તૈયારીઓ કરે છે ધજા ચડાવવાની. તો પહેલાં તો એ બધું ધજા બાંધી લે છે અને પછી આગળ
ધજાને છોડી દે એટલે ધજા લહેરે છે. તો તમે જોજો, હમણાં તમને લાઈવ દર્શન કરાવું મિત્રો દ્વારકાધીશને ધજાના. જો મિત્રો, આ લાઈવ દર્શન તમને થઈ ગયા ને. આ લાઈવ દર્શન આગળ જ આ ધજા છેડી છે. તો અને મિત્રો, આ ધજાના દર્શન કરી લેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં કે કેવા દ્વારકાધીશની ધજા ચડી છે. તો જય દ્વારકાધીશ, જય મુરલીધર.